મમતાની મેલી કોઈ દારૂ નથી પીતી ભાઈ. એટલે મજા મજા મજા. અને જિંદગીમાં આવું કોઈ દૂષણ કરતા દૂર રહેજો. અને દારૂથી એટલે દૂર રહેવાનું કહું છું કે દારૂ એવી વસ્તુ છે, દાનવનો દ અને દારૂનો દ. એટલે દારૂ પીએ દાનવ બને અને 100% બને છે. પીવે એટલે કોમ કરવાનું બંધ થઈ જાય એટલે ગાળું ન બોલવાનું બોલી નો કે. અને તાકાત એમ કીધું ભાઈ સરપંચ ને ગાળું બોલ્યા તને સરપંચ ને બોલી આવે. દાનવ અને રાક્ષસ કોઈથી પીવે નહીં. એટલે દારૂ પીવે દારૂડીઓ કોઈથી પીવે નહીં. તમે મારશો ને મારથી નહીં પીવે, તમે કાઢી મૂકશો એનાથી નહીં પીવે. ખાવાનું નહીં આલો ચાલશે પણ પીવાનું જોશે. એટલે દારૂ પીવે અહીંયા દાનવનો વાસ થાય, દારૂ પીવે અહીંયા દૈત્યનો વાસ થાય, અને દારૂ પીવે અહીંયા દરિદ્રતા પણ આવે. એટલે ગરીબી જેટલા દ થી જોડાયેલા છે બધી દ નામની વસ્તુ બધી ઘરની અંદર આવે. એનું નામ છે દારૂ. એટલે જગતમાં જીવવું હોય તો દારૂથી દૂર રહેજો. તમારી સંતાન પીતી હશે તો પેલા દાડે એના પર વર રાખશું, ધોકો માપનો રાખશું નહીં પીવે. નકાર આજ પીને આવ્યો ભૂલ થઈ ગઈ, આજ જવા દો અને કાલે નહીં પીવે તો જવા દેશો તો તમારે જિંદગીમાં જવું પડશે. ભાઈ એટલે કઠોર બનો. નાના છોકરાને કદાચ ઇન્જેક્શન આપવા માટે કદાચ ડોક્ટર પાસે લઈ જાઓ એટલે ડોક્ટર પકડી રાખે ને ઇન્જેક્શન આલે, પણ છોકરું રોતું હોય કે આરો ડોક્ટર તો ફિટ કરો, આ ડોક્ટર તો ફિટ કરો, આવડો ભોગો આવશે હમણાં રોવડાવશે. છોકરાને નથી ખબર કે આ ઇન્જેક્શન શું વસ્તુ છે. અને માં મોડાઈ પકડી રાખે કે ના ના હાલવું પડશે. સમ રસીનું હશે, એનું હશે, દવાનું હશે. ઇન્જેક્શન એના માટે સારું છે. ઘડીક બધી દુઃખ આલે કે માર્યું, પણ પછી જિંદગી ભરનું સુખ મળે છે. એના માટે પોલિયો ના થાય, લખવો ના થાય, એના માટે રસીકરણ કરાવતા હોય છે કે જિંદગી ભર દુઃખ ના આવે. એટલે પેલા દાડે પીને આવશે ખંચેશો તો દુઃખ થશે, પણ જિંદગી ભર માટે આ બીમારીથી મુક્તિ મળી જશે. ભાઈ કયો વેળા હું જબરી માતા બોલતી છું, વેળા હું શેર મોની મેળી બોલું, અને જેટલું બોલું ના બોલાવું તો દુનિયામાં હું દેવ નહીં બોલું. લે બોલ ભાઈ. હે ઝઘડો ચાલુ કોણ કરે? આ સરસ મજાનો પ્રશ્ન છે કે ઝઘડો નથી મટતો. ચમ નથી મટતો? એનું કારણ શું છે ભાઈ? ચક્કર આવે, કંપાવે તો ચલો સાઈડ વસ્તુ છે, પણ ઝઘડો બંધ કરવો તમારે બે પતિ પત્નીના હાથમાં જ છે. એક જણું મૌન વ્રત ધારણ કરો, ઝઘડો બંધ ભાઈ. પછી આ તો બતાવી છત્રી લખણી ભેડી થાય તને ડખો થાય, એ માતા કોઈ ના કરે. બોલ એ દેવ ના કરે કશું. આ ઘરનો પ્રશ્ન છે. ઝઘડો દેવ ઝઘડો કરે, ધૂણવા આવતું હોય તો એના નામ દેવ, કપારે તો દેવ. પણ આર્યો ઝઘડો બંધ થઈ જાય, પણ શાંતિ તો આપણે રાખવી પડે ભાઈ. પછી કે રાવણ કેમ લડણો અને રાવણ કેમ મર્યો? તો એના કર્મ ના લીધે મર્યો છે. બાકી રાવણ એ જાતનો બ્રાહ્મણ હતો, બ્રાહ્મણ હતો, તો કર્મ ના લીધે મર્યો છે, ઓમનમ નથી મર્યો ભાઈ. પણ ઝઘડો બંધ થઈ જાય, શાંતિ થઈ જાય. ઝઘડાનું કારણ કોણ છે? બે માંથી. હા બરાબર, એ થવાનું. ધમકી કોણ આલે? એટલે કેવી ધમકી આલે? કિડનેપ કરી દો, ઉપાડી દો. અચ્છા, તો એને ધમકી ના કહેવાય ભાઈ, એ નોર્મલ કહેવાય, એ ધમકી નો કહેવાય ભાઈ. આજથી મજા થઈ જાય.
ક્યાં ગામ રહેવાનું? નજીક સિટી ચી પડે? ડીસા. બરાબર. પિક્ચર જોવા જોશો? નથી જતા. ફરવા જોશો? નથી જતા. સારું, બાધા તમારી કોઈ નહીં. 2 અગરબત્તી મારી માતાની કરો એ ખરી જ છે, પણ મહિનામાં 2 વખત ફરવા જાવ ને 1 વખત પિક્ચર જોવા જજો, સુખ શાંતિ તમારે થઈ જાય. જો અને જાય તારો ઝઘડો તૈયાર છે. ના કોઈ નહીં ભાઈ, એવો વેમ કાઢ દો. એ 2 અગરબત્તી એની કીધી છે ભાઈ. કમ્પ્લીટ થઈ જાય. 2 અગરબત્તી ચાલુ કરો, કમ્પ્લીટ થઈ જાય. બાકી મોણા છે તમને હારી સલાહ એટલે આલી છે કે તમે આખો દાડો ધંધો 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 કરે દો, તમે બહાર જો હરફરો ઘરે ઘરે મૂળ બધું શું એ બધું થાય. એ વાતાવરણમાંથી બહાર નીકળશું ઘરમાં સુખ શાંતિ ઓટોમેટિકલી આવે. વિચાર શ્રેણી બદલાય. હા, ચોપડા નામ લખી બોલો ડોશીમાં. સિયા છોકરાને છોકરા છો છે તો સિયા કોપના તો છોકરા ચમ જતા રહ્યા? પરણવાનું એને છે, રવિવાર તમારે ભરવાના. ચો મેળ ખાય? સારું છે. હું તો કોઈ પાછા જ ચમ આવે છે? અખાડામાં જતા રહે શું હોતો છે? કારણ કે ડોહાનું છેકટી મન છે, છેકટી ડોહાનું મન છે. ડોહાનું ઉપડે ભક્તિમાં છે ઇન્ટરેસ્ટ. તમે તાર માતાજી ઉપર અરજ કરીને જો, અને ડોહા તો ડોશીને વિશ્વાસ ભક્તિ બંધ કરાવી દે. બરોબર છે ને? ડોહો ભક્તિ કોણ છે? તો ચો થાય છે ડોહા? ડોહા ચો થાય નીકળી પડો તો પણ ડોશીને લઈ દો ક્યારે? હે યરતા નીકળી દો તો યરતા ડો તીરથમાં થતા રહે. વિચાર કરો. પેલો તીરથ કરવા જાય છે, ડોશી રખડવા નથી જતો. ડોશી પૂછે છે કે તારે ભુવાજી તીરથ કરવા જાય છે કે બીજે જોવા જાય છે? કમ્પ્લીટ થઈ જાય. ઘરની માતા છે ખરી છે, ઘરના દેવનો વખોય ખરો છે, એક ગોગ છે એ ખરો છે તમારો, અને એક ગરથાર ફેડીનો છે, એમાં દેવ છે તમારો જૂની ગરથા. એ ફેડીનો શું છે? એ ફેડી એ શિકોતર માતા એ ખરી છે તમારી. એટલે એને નવેસરથી વ્યવસ્થિત બેઠક પછી હાલો, આ બધું બંધ થઈ જાય. બાકી તીરથ કરવા જાય 6 જાતા કહો તો છે. આટલું સટકેલું મન દેખાતું નહીં. ડોશી આમ કરે તો તેમ રાખજો ને, ભુવાના બદલે ઝાટકા લઈ દે. હા જો કેમ કીધું? ડો બાપુ સેવામાં હતા ભાઈ. થઈ જાય, કોઈ ચિંતા નહીં. સમય આવશે એટલે એ થાય. ઘરની જૂના ગરથાના દેવ ફેરી નો છે. તમે એને ભેળું કરો થોડુંક. કોઈ ના કરે તમારે તો કરવું જ પડશે ડોહા. હા, માતા જ નહીં મરી જઈ. અહીંયા કરે પણ આપણે ઘરે તો એનું કરાય કે
ભાઈ 30 નો જ પ્લોટ છે, એમાં 3 ભાઈ છે. અમે 11 થી 13 નો કુટુંબ, 16 જણનું કુટુંબ છે. વિચાર કરો, રહેવા માટે જગ્યા મળી પણ માતા માટે નથી મળતી. એટલે અમારી અરજ છે, અમને ખબર છે. કારણ કે તારે મરી જન પેલો કે મોહણી અમે જગ્યા નહીં તો એટલે મારું તો એમ છે કે ઈ જગ્યા સુધી થઈ જાય ને એને અહીંયા સ્થાપના અમે કરાવે જેટલો ખર્ચ આવે. હવે વાત આવી સાચી, હવે વાત સાચી આવી તમારી. ઈ પોતનું હજી મૂર્તિ પડી છે. બે છોકરાને પરણાવવાના છે, કોમને તો રાખવાના છે, તો માતા બેહાડવી કે નથી બેહાડવી? બાકી તમે તીર્થ કરવા તમે દ્વારકા શું હરિદ્વાર જતા રહ્યો ને, પણ ઘરની ભૂસી બેઠી તો કોઈ દાડું પેલું નથી થવાનું. એ 100 મળ્યા તો તમારા જેવા ઘણા મળ્યા રહે, પણ તમારી ઘરની માતા તમારા જેવો એક જ મળ્યો છે કે નદી મારી કાઢીને આ બેહાડ છે, બાકી બીજો નહીં બેહાડે. નહીં અમારે અઠવાય કીધું આ 61 પણ હાથે કરીને જોયું છે, આજે દેવાળામાં જ છે. હાથે કરીને જોયું છે. દુનિયાની અંદર 33 કરોડ જીવ જંતુની અંદર મનુષ્ય અવતાર એવો છે જેને બુદ્ધિ આલેલી છે. બીજા કોઈ પ્રાણીને, કોઈ જંતુને, કોઈ પક્ષીને બુદ્ધિ આલી હોય મને કહો? માનવીને જ આલી છે. તાર કુવામ પડું, ખાડામ પડું, ગવાડામ પડું તારા હાથમાં છે. તો કોક તો કે ખાડો છે, પણ પડવું આપણા હાથમાં છે. હવે તમારી માતાઓ ભેળી કરીને નદીના કોઠે નોસીને આયા છો, તો એને ઓછું દુઃખ લાગતું છે? 4 દાડા રૂમમાં બંધ થઈ જાવ, હું તમને તો કેવું દુઃખ થાય છે. પણ આ દેવ છે, આ દેવ આજે નથી મળવાનું, કાલે નથી મળવાનું. બાકી દેવને નથી પૂછવું, એના નખો જ જાતા રહ્યા છે. એની જેડે પેઢીઓ નથી રહી, કારણ કે દેવને ખબર છે કે આપણું ન કરે એટલે હવે આપણે એને કોઈ હાલવાથી મતલબ નહીં. એ લોકોની પેઢીઓ ગળી ગઈ છે, છેડે વસ્તાર નથી રહ્યો, વારસદાર નથી રહ્યો. 25 વર્ષના છોકરા થઈ ગયા તો માતાએ લઈ લીધેલા છે. ભાઈ દુનિયા એમ કે દેવ મારે નહીં, દેવ મારે એવું કોઈ ન મારે. તમે ન કરો તો મારે ને, હવ મારે. જો ધર્મ અને કિસ્મત નું પોરડું સારું હોય તો મળી જાય, ન મળે તો ગોત્યા નથી મળતા, તો જિંદગી ઓમનમ જતી રહેશે. એટલે ડોશી છોકરા પરણાવા છે એટલે લાવીને બેહાડવી પડશે માતા. અને 4 ફૂટ હોય કે 3 ફૂટ હોય કે 20 ફૂટ જગ્યા હોય, માતા એમ કે બેવું પડે. તમારે સાપરમ રહેવા તૈયાર હોય ગણતરી હોય ને તો કેજો. તમારે રહેવા માટે ઘર મળી ગયું છે, માતા માટે તમારી પાસે જગ્યા નથી. માતા માટે જગ્યા નથી તમારી પાસે. દેવનું કરશે તો વેલા રસ્તો વાવડશું. મારું કોમ છે કહેવાનું, હોભળવું, રાખવું, કાઢી નાખવું એના હાથમાં છે. ચાલે હોય વગાડ ડોલી હેડ તમે. મજા બોલતી છું. ભણવું તમારે છે, બોલવું મારે છે, કરવું તમારે છે. અને ઘરમાં તમે મોટા છો એટલે પેલા તમને જ પકડ્યા છે, બીજા કોઈ પકડ્યું નહીં. ભૂલું કરી છે એની સજા મળ્યા વળી રહેતી. જગતમાં દેવ સ્વાદ તો બે છોકરાઓ હમણાં ફરે છે. ઉંમર થઈ ગઈ, 3 છોકરા, અને 3માં એકનું ઠેકાણું નહીં. આ ખાટલામાં બેહી તો 3 બાપ બેટા, 4 બાપ બેટા રોટલો આલવા વાળું કોઈ નહીં. કે હાલશે કોઈ ડોશી? તો આ ઘરે દાદે શિકોતર ને મોઢામાં ખાડો લઈને કગર દે કે માં કુવાના કોઠેથી ઉપાડી જૂની કથારેથી લઈ અને તને નદીએ નોસીને આવ્યો છું. એ તારે ઉપાડી તમે જ ઉપાડ્યું તું માથે. પણ ઘરની માતા તો ઉપાડીને બહાર નહીં નોખવાનું કીધું હોય ને.
એક રાતમાં 5 રૂપિયાની મજૂરી માથે છ મહિને 8,000 રૂપિયા લઈને જતો. એ તો ભુવાની સિસ્ટમ છે ભાઈ. બધા સીએન ભુવા ન મળે ભાઈ. બધા સીએન ભુવો ન મળે. 2013 થી 4 રૂપિયા ભેગું પાડી મારા વસ્તરની ફોટો કરી. સભા વાળું. બાકી ભુવો ઘરે પગ મૂકે ને આવડી પબ્લિક ભેડી થતી એટલે 21,000 પગ મૂકો 51 મેલો તો પેલો ઘરે આવે. અને હું બેઠા એકને પાછી 11,051 2100 લીધા હોત કીધું. કોઈ પાટ નથી લીધા તાણે. અને ઘણા એવા બેઠા જેના ઘરે જઈ આવ્યો પણ ભાડું નહીં લીધું હોય. ભાડું નહીં લીધું હોય. એટલે બધી જગ્યાએ સીએન ભુવા ન મળે ભાઈ. અને જોગમાં આ જબરી છે કે તો મોકવાની મારે ભુવાની જરૂર નહીં. દુનિયામાં દેવ છું. બાકી આટલી પબ્લિક આવે પાવર ઓળે દોડે ફરતો હોય પાછું પણ હું શું એ તમારા લીધે જ છું. તમે જે માન સન્માન આલ્યું છે એના લીધે બેઠો છું. આશીર્વાદ તો મારી જોગમાં એના જબરા છે. અને તમારા રૂપમાં આ બુનુના રૂપમાં મારી જોગમાં આવે છે. ચોક આ ટોળાની મારી ભગવતી બેઠી છે. ક્યાં જ કદાચ મારા દીકરા ઉપર કદાચ હાથ મૂક્યો છે ચેટલે છે ચેટલે છે એ જોવા આ સભામાં આવે છે. અને દર રવિવારે આમાં હાજરી ભરીને આવે છે. બપોર સુધી રહેશે પછી એને રીતે જતી રહેશે. એટલે જોવા જ છે. એટલે આશીર્વાદ મારી ભગવતી ના છે, સધી ના છે, મેલડી ના છે. અને તમારા રૂપમાં મને હોમે આવીને ઉભી રહી છે કે હું જેવા કર્મ કરું છું અને જેવા રહેવાનો છું એ એના હાથમાં છે ભાઈ. એટલે ભાઈ બધી જગ્યાએ સિંહ ભુવા ન મળે. પણ જો આજથી શિકોતરને કદરી પડજો. નદીના કોઠે શિકોતરને નોખી આવ્યા છો, ગોગાને નોખી આવ્યા છો, મંદિર નોખી આવ્યા છો, ઈટું નોખી આવ્યા છો. અને ડોવા સમય ચોગડીએ તમારું આગતે ઢોલે અહીંયાથી લઈને બેહાડવી પડશે. અને નહીં બેહાડો તો આજે કુસુમ કોણ ખોલીને આજે ઓભળી લેજો ને કાલે ઓભળી લેજો. આજે ઓભળી લેજો ને કાલે ઓભળી લેજો કે નખો જ જતા ડોહા વાર નહીં લાગે. કારણ કે ત્રણેના લગ્ન નહીં થાય શું કથા છે. પણ જો ચેતર મહિનો આવે વધારે સમય નહીં અને એક ની પર બે હાથા આવે તો કોઈ મોરવી થાય ન થાય તો અત્યારે મોરવી થવું ભાઈ. આ મંજૂર હોય તો બોલજો તો તારી શિકોતર ને હું મેલડી નોરો નાખું હું મેલડી કોક તું શિકોતર કરી હાલ તારું આ કરવા બંધાય છે. આ બંધાવો તો તમારી શિકોતર ને કહું કે શિકોતર વિશ્વાસ રાખજે, મારી મેલડી પર વિશ્વાસ રાખજે. તારા ધણી પાસે રહીને કરાયું. અને પછી મારો એવું નામ જ તાક ફેરા ફરી લે પછી માતા કોણ ને હું કોણ મન ફેરા ફેરતા આવડે મને છૂટા છેડા કરતા આવડે છે. સભા વાળું આ કર્યા છે. એટલે દુનિયામાં દેવ છું જો આજથી મજા થઈ જાય. અને ચેતર મહિના આવતા બે હગા આવશે અને બે હગા આવે કંકુના કરી દેજો. જો મજા મજા ના બનાવ દુનિયામાં મેળીને આવે બોલે મારે કાગદો બાજી મારે પૂરે 4 રવિવાર કર્યા એક વાર 2 થયા. કમ્પ્લીટ થઈ જાય. ચિંતા શું મટી જાય. વિશ્વાસ રાખવાનો. બોલો ભાઈ શું થતું હતું? તકલીફ થતી હતી શરીર. બોલો હવે જેવું છે ઝઘડા કજિયા કંકાસ બધું બંધ થયું. ઓટે બરાબર ટાઈમ પૂરો થયો એટલે ખૂબ મજા. મારો ભગવાન મજા કે છે હું દેવ મજાકો છું. આ દેવ છે ખરા છે મોદી દુનિયાના ખૂણે ફરો. અને જ્યાં સુધી આ દેવનું ઠેકાણું નહીં પડે ત્યાં સુધી તમારું ઠેકાણું નહીં પડે. પણ જો ચેતર મહિના દેવનું કરજો. એટલા માતાજી પર ટેક મૂકી દો. ચેતર મહિના દેવનું કરી લ્યો ઘરમાં બધી રીતે સુખ શાંતિ થઈ જાય. એનું જ કહું છું.
એનું વ્યાન પડ્યું એ ખરું છે, એની ભૂલો કરી એ ખરી છે, એના ગુનાહ કર્યા એ ખરા છે. ભાઈ થઈ જાય, કોઈ ચિંતા નહીં. 76 મહિના પર ટેક મૂકી દે મને. એટલે જ કીધું કે વેણ સુધારશો એટલે બધું થાય. માતા બા ખમાયથી બે હાડીને પૂજે છે, વેણ ઊભું રહ્યું અને માતાની સેવા ચાલુ છે. ભાઈ પણ મેલડી તમારા ઘરની નહીં ભાઈ, તમારી નહીં, અને તમે પૂછો છો. હા પણ જો મજા થશે આવું મારા મેરડીના રોમ કે છે ભાઈ, ખૂબ મજા. ડોળી વગાડજે, 2 અગરબત્તી ચાલુ રાખો. 76 મિનિટ. ખૂબ મજા. મમતાબેન, અલ્કેશભાઈ, હા મનોજભાઈ, દશરથભાઈ, શું થાય છે? શું પી જાય છે? દારૂ પી જાય, સૌથી મોટી પ્રોબ્લેમ. તારે જ બગડ્યો છે. બંધ થઈ જાય, ચિંતા શું, કમ્પ્લીટ થઈ જાય. કમ્પ્લીટ થઈ જાય ડોશી, ચિંતા છોડ, વિશ્વા મિલ લે. ભલે બોલો નેક્સ્ટ. હે છે કોમ ન મોરથલ, મોરથલ ગોળિયા. આ મોરથલ કે આ મોરથલ? એ સભા વાળું. ખૂબ મજા. દારૂ પણ પી જાય છે. હે તમે પોતે પીવો છો ભાઈ? દુનિયામાં જબરી માતા શું લે? હું પેલા બોલે તમે હોમો જો તમારું જ મોઢું દેખાશે. કરશનલાલ ને વેવાઈ છો છે કોમના વેસો વાડીના. કેટલા વેલા આવ્યા હતા? 11 વાગ્યા. દેવની કૃપા ક્યારે થાય? જ્યારે 3 વાગે આવીને ટોકન મોણસો લે, 4 કલાક વેટિંગમાં બેઠા દેવની કૃપા થાય. જગતમાં બધી જગ્યાએ વીવીઆઈપી દર્શન થાય હોય નથી થતા. કરશનલાલ દુનિયામાં બધી જગ્યાએ લાગવત ચાલે છે, અને ભવાની મેલડી એ કોઈ લાગવત નથી ચાલતી. હોય કોઈ લાગવત નથી ચાલતી. હું ધારાસભ્યમાં પોલીસ વાળા બેઠા છે, પીએસઆઈ બેઠા છે, ડીવાયએસપી બેઠા છે. મટી જાય બધા છે. તારે દેવની કૃપા થાય. સરપંચ હશે તો સરપંચ ને એને એવડું જ એવું મન મળશે, ધારાસભ્ય હશે તો એવડું જ મન મળશે. દેવ માટે બધું હરખું છે. અને દેવ એવી વસ્તુ છે કેટલું કરી દેતી. જો બોલો ભાઈ, દારૂ પીશો દીકરો નહીં હાલવું, તમારી વાત છે. જોજો હું દેવ છું, તમે પાડી હકો દીકરો હાલવાની મારી તેવડ છે. બાકી પછી દારૂ પીધો હું દીકરા હાલતી નહીં, અને દારૂ ને મરમેળ નથી ખાતો. ખૂબ મજા. મારો ભગવાન મજા કે છે. બોલો ભાઈ. હે
જોજો હો. જો 9 મહિને 9 દાડે હું મેળી દીકરો આલું અને પાછળ પેટના ભાગમાં કાળું નિશાન તેમ મોંજક મેં મોરલની મેલડી આલ્યો આ નિશાની આલું મારી અને બરોબર 9 મહિને 9 દાડે આવે હું મોરલની મેળી બોલી લ્યા તો મારા ભગવાન પૂરું કરી આલશે પણ દારૂથી દૂર રહેજો નહીં. ચલો મનોજભાઈ જાઓ. મનોજભાઈ દશરથભાઈ ખૂબ મજા મનોજભાઈ દશરથભાઈ બોલો ભાઈ. છોકરાને કરવું નહીં કો મિલ્યો તો તને પાછો આવ્યો મિલ્યો તો હું મારા મેલેડી ના રોમ કે છે બોલ પગારે હારો તો નોકરી હારી હતી પણ કરવી નહીં અને હું કરું ભાઈ. પણ જો વેળાએ હું શેર મોની મેળી પૂછું આથી આ ભાઈનું ઠેકાણું પડી જાય અને ચૈત્ર મહિનો આવતા આવતા નોકરીએ લાગી જાય એની મનથી દાવા મળે તો એક પૂર્વેજ ગોતજો પિતૃ પૂર્વેજની અંદર એક તમારી નણદ ગોતજો અને એક તમારો નાનો દિયર ગોતજો આ બે વસ્તુ ગોતજો તો મજા ના બનો જગતમાં હું મેળી નહીં બોલી ભાઈ જો આજથી તો હરખું 2 અગરબત્તી ચાલુ કરો બોલો બોલો ધણી છો ધણી વગર હું કોઈ દીકરા નહીં હાલતી ધણી હારે આવે તો દીકરો હાલું છું ચાલવા માટે ભાઈ લઈ આવો હારે કારણ કે બહેરું મોણે એકલો આવે તો દીકરો નહીં હાલતી ભાઈ એકલો આવે તો દીકરો નહીં હાલતી બે પતિ પત્ની આવે તો મારા આશીર્વાદ મળે ઓમ ડાયરેક્ટ વેચાતી વસ્તુ જ છે એની ખરીદો મળી જાય ભાઈ હારે આવે તરકે જે બોલ કારણ કે જગતમાં દેવ છું અને દુનિયા છે તો ઓગળી કરે એમ વાર નો કરે મજા થઈ જાય છે બોલે ભાઈ ચૈત્ર મહિને સધી બે હાડવી છે ચોપુસ આવ્યું હતું અચ્છા કયા રવિવાર આવ્યા હતા છે ગોમડા બેહાડજો સારું જ છે બધી સુખ શાંતિ થઈ ગયો બેહાડજો બાળકા ભાઈ ભુવાજી જસરાની પાવન ધરતીમાં ગોગા મહારાજ અને શ્રી મોણ માતા ચેહર માતાની પ્રાણ પ્રતિષ્ઠા છે અમારા બાજુના ગામના છે બાળકાભાઈ ભુવાજી ભાઈ કઈ તારીખે છે બાળકાભાઈ 8 તારીખે ચાલુ થાય છે ને 11 તારીખ સુધી અને રમેલની તારીખ 10 તારીખ છે રમેલની ભાઈ 10 તારીખે એનું આમંત્રણ આપવા માટે આવેલા છે ને કલાકારની અંદર ગમન સાંથલ ને હા ઘણા બધા કલાકારો છે બરાબર સરસ
જરૂર બધાને આવવાનું છે હો ભાઈ, રમેલ છે માતાજીને. ખરું બીજું મજા? સારું, ચા પાણી કરાવી. ખૂબ મજા કરી દો ભાઈ, બધી બે હાથ દો. આવો.